નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત વિષયમાં આજે એક મોસ્ટ આઈએમપી પ્રમેય અને એ પ્રમેય એટલે કે દરેક બોર્ડની દરેક એક્ઝામમાં પૂછાય છે એવો મોસ્ટ આઈએમપી પ્રમેય દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે પાયથાગોરસનો પ્રમેય ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. 4 માર્ક્સ આ પ્રમેયના પાક્કા. બરાબર, તો આ પ્રમેય આજે આપણે પ્રિપેર કરીએ. બરાબર, એવી ઈઝી સરળ મેથડથી ભણાવીએ કે જેથી દરેક વિદ્યાર્થીઓને આવડી જાય. બરાબર, એટલે કે ચેપ્ટર નંબર 6 માં ત્રિકોણ ચેપ્ટરમાં પ્રમેય નંબર 6.8 કે જે છે પાયથાગોરસનો પ્રમેય. હવે પહેલું આપણને આનું સ્ટેટમેન્ટ આવડવું જોઈએ. બરાબર, પ્રમેયનું સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે એ ખબર હોવી જોઈએ. આપણા પાયથાગોરસનો પ્રમેયનું સ્ટેટમેન્ટ એમ કહેવા માંગે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર, ફરીથી એકવાર રિપીટ કરીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર, એટલે કે વાત કરવાની છે કાટકોણ ત્રિકોણની અંદર. બરાબર, કે જે ખૂણો 90 નો હોય, બરાબર, એની સામેની બાજુ એને કર્ણ કહી શકીએ આપણે, અને એનો વર્ગ, બરાબર, એ બાકીની બે બાજુ હોય. ત્રિકોણની અંદર કેટલી બાજુ? 3. બરાબર, એટલે કે કર્ણનો વર્ગ એની સિવાયની બે બાકીના બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે. આવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો દેખે સ્ટેપ બાય સ્ટેપ. બરાબર, કઈ રીતે પ્રમેય લખવો, બરાબર, કઈ રીતે તૈયાર કરવો. બરાબર, તો ચલો પહેલું વસ્તુ, પહેલા સ્ટેટમેન્ટ લખી દેવાનું. બોર્ડની એક્ઝામમાં જો આ રીતે સ્ટેટમેન્ટ આપ્યું હોય તો પહેલા સ્ટેટમેન્ટ લખી દેવાનું. ઓકે, એના પછી ફિગર ડ્રો કરવાની કે આ આપણો કાટખૂણો કે જે બી, બરાબર, એની સામેની બાજુ એસી જે છે આપણો કર્ણ. બરાબર, હવે વાત કરીએ કે આ કાટખૂણામાંથી એક લંબ ડ્રો કરીએ કર્ણ ઉપર, અને ખ્યાલ હોય તો લંબ હોય એટલે કે એક કાટખૂણો જ બનાવે ત્યાં બી. ઓકે, તો આપણી પહેલી ફિગર. તો પહેલું સ્ટેપ સ્ટેટમેન્ટ લખો, બીજું સ્ટેપ ફિગર ડ્રો કરો. બરાબર, હવે પક્ષ લખવાનું છે. આપણે કયો કાટકોણ ત્રિકોણ લીધો? કાટકોણ ત્રિકોણ એ બી અને સી. તો આપણે પક્ષમાં લખવાનું કે કાટકોણ ત્રિકોણ એબીસી માં, કાટકોણ ત્રિકોણ એબીસી માં કયો ખૂણો કાટખૂણો બતાવે છે? ખૂણો બી, જે આપણો કાટખૂણો છે. ખૂણો બી કાટકોણ છે. ચલો, પહેલું વસ્તુ ખ્યાલ આવી ગયો. હવે સાધ્યનો મિનિંગ શું? કે જે આપણે સાબિત કરવાનું છે. સાધ્યનો મિનિંગ શું? કે જે આપણે સાબિત કરવાનું. તો આપણે સાબિતીમાં શું માંગ્યું છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો છે. એટલે કે કર્ણ કયો? એસી. તો આપણે અહીંયા એસી નો વર્ગ બાકીની બે બાજુ કઈ? એ બી અને બી સી, એટલે કે એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે કે પહેલું સ્ટેપ સ્ટેટમેન્ટ, બીજું સ્ટેપ ફિગર, ત્રીજું સ્ટેપ પક્ષ. પક્ષમાં શું લખવાનું? જે આપણે ધાર્યું છે કે કાટકોણ ત્રિકોણ એબીસી કે જેમાં ખૂણો બી કાટકોણ, અને સાધ્યમાં શું? કે જેને આપણે સાબિત કરવાનું છે. બરાબર, સાબિત શું કરવાનું? કે કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો, તો એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. બોલો, ખ્યાલ આવી ગયો વસ્તુ? ચલો, હવે મેઇન વસ્તુ સાબિતી. હવે મેઇન વસ્તુ છે સાબિતી, અને સાબિતી સ્ટેપ બાય સ્ટેપ એ ધ્યાન રાખજો કઈ રીતે સરળ મેથડથી આપણે સમજીએ છીએ. તો પહેલા સાબિતીનું ટાઇટલ મારો. તો સાબિતીમાં પહેલું સ્ટેપ કે આપણે આ બી પોઈન્ટમાંથી અહીંયા એસી કર્ણ ઉપર લંબ ડ્રો કર્યો છે. બરાબર, તો એને બતાવવાનું કે ધારો કે બી માંથી એસી ઉપર લંબ ડ્રો કર્યો, એટલે કે એ લંબ કયો લીધો? બીડી. તો બીડી લંબ કોને લંબ છે? એસી ને. બીડી કોને લંબ છે? એસી ને. બરાબર, એનો મીનિંગ આ ડી બિંદુ
કઈ લાઈન ઉપર? એસી ઉપર. એટલે કે ડી બિંદુ કોનો ભાગ છે? એસી નો. બોલો આટલો ખ્યાલ આવી ગયો. પહેલું વસ્તુ સાબિતીમાં પહેલું સ્ટેપ કે આપણે બીટમાંથી એસી ઉપર લંબ ડ્રો કર્યો અને એ લંબ કયો? બીડી. બરાબર. કે કોની ઉપર છે? એસી ઉપર. એટલે કે બીડી લંબ એસી. એનો મીનિંગ કે ડી કોનું બિંદુ છે? એસી નું. બોલો પહેલું વસ્તુ ખ્યાલ આવી ગયો. હવે આપણે પ્રમેય નંબર 6.7 મુજબ પહેલા એનું સ્ટેટમેન્ટ સમજીએ કે આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે. 6.7 પ્રમેયનું આ પ્રમેય એમ કહેવા માંગે છે કે કાટકોણ ત્રિકોણમાં કાટકોણમાં પરથી કર્ણ ઉપર દોરેલો લંબ ના કારણે બનતા બે કાટકોણ ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય અને એ બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને બી સમરૂપ હોય છે. એનો મીનિંગ એવો થાય કે ત્રિકોણ એડીબી એબી ત્રિકોણ એબીસી ને બી સમરૂપ છે. ત્રિકોણ બીડીસી એબી ત્રિકોણ એબીસી ને સમરૂપ છે અને આ બંને બી એકબીજાને સમરૂપ છે. એટલે કે ત્રિકોણ એબીડી અને સમરૂપ ત્રિકોણ બીડીસી. બરાબર. તો એ મુજબ આપણે પહેલા આ બાજુનો એક ત્રિકોણ લઈએ અને એને મૂળ ત્રિકોણ સાથે સમરૂપ બતાવીએ પ્રમેય નંબર 6.7 મુજબ. તો પ્રમેય નંબર 6.7 મુજબ પહેલા આપણે ત્રિકોણ એડીબી સમરૂપ મૂળ ત્રિકોણ આપણો એબીસી. એટલે કે ત્રિકોણ એડીબી સમરૂપ છે ત્રિકોણ એબીસી ને. હવે આનો એક આપણો નિયમ કે આ જે કાટખૂણો બનાવતી બાજુ અને કર્ણ બરાબર એ બંનેનો ગુણોત્તર શું હોય? બંનેમાં સેમ. એટલે કે આ ત્રિકોણની વાત કરીએ તો એની બાજુ કઈ છે? એડી. અને એનો કર્ણ કયો? એબી. હવે એ જ રીતે એબીસી ત્રિકોણની વાત કરીએ તો એબીસી ત્રિકોણમાં આ કાટકોણ છે તો એની બાજુ કઈ? એબી. બરાબર. અને એનો કર્ણ કયો? એસી. બરાબર. હવે આના પરથી ક્રોસ ગુણાકાર કરો. આ એસી આ સાઈડ લાવો એટલે કે એડી ગુણ્યા એસી બરાબર આ એબી એમનું એમ આ એબી બી અહીંયા મલ્ટીપ્લાય થાય. હવે સમજો એબી ગુણ્યા એબી એટલે કે એબી નો વર્ગ કહી શકીએ. બરાબર. આ લખી દઈએ. આને આપો સમીકરણ નંબર 1. આ જ રીતે બીજાની વાત કરીએ. આ જ રીતે બીજા ત્રિકોણનું કમ્પેરિઝન આપણે મૂળ ત્રિકોણ સાથે કરીએ. એટલે કે ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. તો એ જ કોન્સેપ્ટ પહેલા કોની વાત કરીએ? સીડી ભાગ્યા એનો કર્ણ બીસી બરાબર આની વાત કરીએ તો આમાં બીસી અને એનો કર્ણ એસી બરાબર. તો અહીંયા બી ક્રોસ ગુણાકાર કરીએ. આ એસી અહીંયા જતું રહે સીડી ગુણ્યા એસી બરાબર આ બીસી અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો આ બીસી ગુણ્યા બીસી એટલે કે બીસી નો વર્ગ અને બરાબર શું થશે? સીડી ગુણ્યા એસી. તો આને નામ આપીએ સમીકરણ નંબર 2. બરાબર. તો હવે આ બંનેનો સરવાળો કરીશું. આ બંને સમીકરણનો સરવાળો કરીશું. કેમ? તો સમજો સાબિતીમાં આપણે શું લાવવાનું હતું? એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. તો એબી નો વર્ગ આપણને અહીંયા મળી ગયો, બીસી નો વર્ગ અહીંયા મળી ગયો. બરાબર. હવે આ બંનેનો ઉપયોગ કરીશું એટલે આપણને એસી મળી જશે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરે. બરાબર. તો એબી નો વર્ગ લખો વત્તા આ સાઈડની બાજુ બીસી નો સ્ક્વેર લખો. તો એબી ના વર્ગનો આન્સર શું છે? એડી ગુણ્યા એસી વત્તા બીસી ના વર્ગનો આન્સર શું છે? સીડી ગુણ્યા એસી. હવે સમજો બંનેમાં સમાન શું છે? એસી. તો એસી ને કોમન કાઢીએ તો અહીંયા વધે એડી વત્તા અહીંયા વધે
સીડી. બોલો ખ્યાલ આવી ગયો વસ્તુ? ઓકે, હવે સમજો કે આપણે સાબિતીમાં શરૂઆતમાં લખ્યું હતું કે ડી બિંદુ એ કોનું બિંદુ છે? એસી નું. ડી કોનું બિંદુ છે? એસી નું. એનો મીનિંગ થાય એ ડેશ ડી ડેશ સી. હવે આની ઉપરથી આ રીતે લખી શકીએ એડી વત્તા ડીસી લખો કે સીડી લખો? સીડી બરાબર એસી. બરાબર કે નહીં? કે આ ભાગ વત્તા આ ભાગ બરાબર આખો ભાગ. બરાબર. તો સમજો જો આ તો વસ્તુ શું છે આપણું? અહીંયા આપેલું છે કે એડી વત્તા સીડી એના બરાબર શું થઈ ગયું? એસી. તો આની અંદર આપણે આ વસ્તુ અહીંયા લખી દઈએ એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ બરાબર આ સ્ટેટમેન્ટ બરાબર શું આવ્યું આપણું? એસી. અને 12 શું છે? એસી. તો એસી ગુણ્યા એસી એટલે કે એસી નો સ્ક્વેર, જે આપણે સાબિત કરવાનું હતું. બરાબર કે નહીં? તો પાયથાગોરસ નો નિયમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ આઈએમપી છે. તો આ પ્રમેયને 3 થી 4 વાર દેખો, આ વિડીયો દેખો અને 3 થી 4 વાર પ્રેક્ટિસ કરશો તો સરળતાથી તમને આવડી જશે. હવે બીજું વસ્તુ કે આ પ્રમેય તમને બોર્ડની એક્ઝામમાં કઈ કઈ રીતે અલગ અલગ રીતે પૂછી શકે છે એ તમને સમજાવી દઉં. તો બોર્ડની પરીક્ષામાં પાયથાગોરસનો પ્રમેય આપણને આ રીતે સ્ટેટમેન્ટ વાઇઝ બી પૂછી શકે છે અને આ રીતે બી પૂછી શકે છે. તો અલગ અલગ રીતે તમને અહીંયા દર્શાવ્યું છે. દેખો ત્રિકોણ આપણે એબીસી જ છે, બટ તમને બી કાટખૂણો બતાવે અને આ રીતે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર આ સાબિત કરવાનું કે જો કાટકોણ ત્રિકોણ આમાં બી એબીસી જ છે, બટ ખૂણો કયો બતાવો? કાટકોણ એ. બરાબર. તો માઇનર ચેન્જ કરવાનો હોય છે, એટલે કે જરૂરી નથી કે તમને સ્ટેટમેન્ટ જ પૂછે. આ રીતના સ્ટેટમેન્ટ બી આપી શકે છે અને જરૂરી નથી કે એબીસી જ આપે. PQR બી હોઈ શકે, MNO બી હોઈ શકે કે ગમે તે બીજા અક્ષર બી પૂછી શકે છે. તો તમે પહેલા આપણો વિડીયોમાં જે રીતે સમજાવ્યું એ પ્રમેય તૈયાર કરો અને આ સ્ટેટમેન્ટ વાઇઝ અલગ અલગ એક પ્રમેયને તમે બીજી રીતે પ્રેક્ટિસ કરો કે જેથી પાયથાગોરસનો પ્રમેય તમારો કમ્પ્લીટ તૈયાર થઈ જાય. ઓકે, તો આવા પ્રમેયો સાથે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરોમાં. થેન્ક યુ.